વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તમને સૌને ખબર છે કે આપણે આ લોકડાઉનના પીરિયડમાં કેટલાક વિષયની આપણે પરીક્ષાઓ લીધી. આ પરીક્ષાઓના રિઝલ્ટ અમે જોયા. ખાસ કરીને કમ્પલસરી ઇંગ્લિશનું જ્યારે સૌ પ્રથમ આપણે પરીક્ષા લેવામાં આવી તો એના રિઝલ્ટના જે અમે એનાલિસિસ કર્યા તો એમાં ખાસ વાત એ ધ્યાન ઉપર આવી છે કે અંગ્રેજીનું પરિણામ ખરેખર જેટલું જોઈએ એટલું સારું નથી. અંગ્રેજી વગર તમારે ચાલવાનું નથી. કોઈપણ પરીક્ષાઓ તમે આપવા માટે જશો, કોઈપણ જાહેર પરીક્ષાઓ આપશો, જીવનમાં તમે કોઈ જગ્યાએ આગળ વધવાનો પ્રયત્ન કરશો તો અંગ્રેજી વગર તો ચાલવાનું નથી. એટલે અંગ્રેજીને ધ્યાનમાં રાખી અને એક નાનકડો વિડીયો આજે બીજો બનાવી રહ્યો છું. ખાસ કરીને કમ્પલસરી ઇંગ્લિશમાં જે પાયાનો પ્રશ્ન છે એ છે પ્રોનાઉન. પ્રોનાઉન સેમ ટુની અંદર આવે છે, એની ખાલી જગ્યાઓ આવે છે અને આ બધું છેક 8મા ધોરણથી તમે ભણતા આવ્યા છો. તો પ્રોનાઉનનો આ નાનકડો વિડીયો તમારી સામે રજૂ કરી રહ્યો છું. તો પ્રોનાઉન એટલે શું, એની વ્યાખ્યા શું છે? મિત્રો, પ્રોનાઉન્સ આર સ્મોલ વર્ડ્સ ધેટ ટેક ધ પ્લેસ ઓફ એ નાઉન. નામને બદલે, નાઉન એટલે નામ, સંજ્ઞા, એને બદલે એની જગ્યાએ જે વર્ડ આપણે વાપરીએ એને પ્રોનાઉન કહી શકાય. ધ વર્ડ ઓર ફ્રેઝ રિપ્લેસ્ડ બાય પ્રોનાઉન ઇઝ કોલ્ડ એ એન્ટેસેડન્ટ. જે નામ હોય, જે સંજ્ઞા હોય એને આપણે એન્ટેસેડન્ટ કહી શકીએ, જેના બદલામાં આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમે જુઓ, એક વાક્ય હું બોલું છું કે વેન રોબર્ટ વોઝ ફિક્સિંગ ધ કાર હી કટ હિઝ હેન્ડ. આ વાક્યમાં તમે જુઓ કે રોબર્ટ ઇઝ એ નાઉન. રોબર્ટ એ નાઉન છે, એ સંજ્ઞા છે. હી ઇઝ એ પ્રોનાઉન. હી પ્રોનાઉન છે. ધેટ રિફર્સ ટુ ધ એન્ટેસેડન્ટ. એન્ટેસેડન્ટ કોણ છે? તો રોબર્ટ, જે નામ છે તે. વી કેન યુઝ એ પ્રોનાઉન ઇન્સ્ટેડ ઓફ એ નાઉન. નામને બદલે આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રોનાઉન્સ આર વર્ડ્સ લાઈક. પ્રોનાઉન્સ જે છે ને એ પણ કેટલાક વર્ડ છે. કેવા છે? હી, યુ, અવર્સ, ધેમસેલ્વ્સ, સમ, ઈચ, એટસેટ્રા. ઘણા બધા છે આવા. ઇફ વી ડીડન્ટ હેવ પ્રોનાઉન્સ we would have to repeat a lot of nouns. જો પ્રોનાઉન ના હોય તો આપણે નામને વારંવાર બોલવું પડે. we would have to say thing like, જેમ કે તમે જુઓ, એક એક્ઝામ્પલ તમને આપું. Do you like the president? I don't like the president. The president is too pompous. તમે જુઓ કે અહીંયા પ્રેસિડેન્ટ 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 વારંવાર બોલવું પડ્યું છે. જો આપણે ત્યાં પ્રોનાઉનનો યુઝ કરી દઈએ તો આવી રીતે બની શકે ને. ડુ યુ લાઈક ધ પ્રેસિડેન્ટ? આઈ ડોન્ટ લાઈક હિમ. હી ઇઝ ટુ પોમ્પસ. તો જુઓ, પ્રેસિડેન્ટ માટે ત્યાં બે પ્રોનાઉન આવી ગયા. એક છે હિમ અને છેલ્લા વાક્યમાં છે હી. તો આ રીતે પ્રોનાઉનનો ઉપયોગ એ આપણે જુદી જુદી રીતે નામને બદલે આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ એના ફંક્શન, એનું કાર્ય શું છે. તો પ્રોનાઉનનો ઉપયોગ ક્યાં થાય છે? તો રિફર ટુ એ નાઉન. પહેલો ઉપયોગ છે નામના ઉલ્લેખ કરવા માટે. ધેટ યુઝ્યુઅલી કમ્સ બિફોર ધ પ્રોનાઉન. જે પ્રોનાઉનની સાથે વપરાય છે એના પહેલાં વપરાય છે. બીજો ઉપયોગ છે મેક યોર રાઇટિંગ ક્લિયરર, સ્મૂધર એન્ડ લેસ ઓકવર્ડ. આપણું લખવાનું, આપણું બોલવાનું એકદમ ક્લિયર બને, સ્મૂધર બને.
પે એટેન્શન ટુ ધ એક્ઝામ્પલ્સ બિલો. હવે જે હું ઉદાહરણ આપી રહ્યો છું એ તમે જુઓ. ડિસાઇડ વિચ વન ધ એન્ટેસેડન્ટ્સ આર એન્ડ વિચ વન્સ ધ પ્રોનાઉન્સ આર. એમાં તમે તમારી જાતે નક્કી કરો કે એમાં પ્રોનાઉન કયું છે અને નાઉન કયું છે. નંબર 1, રોબર્ટો ફીલ્સ ધેટ હી કેન વિન ધ રેસ. બીજું વાક્ય, ટેરી એન્ડ જીમ નો ધેટ દે આર બેસ્ટ ફ્રેન્ડ્સ. હવે પહેલા વાક્યમાં તમે જુઓ, ધ નાઉન એન્ટેસેડન્ટ ઇઝ રોબર્ટો એન્ડ હી ઇઝ પ્રોનાઉન. રોબર્ટો જે છે નામ છે, સંજ્ઞા છે, અને હી એના માટે વપરાયેલું પ્રોનાઉન છે. ઇન ધ સેકન્ડ સેન્ટેન્સ, ટેરી એન્ડ જીમ આર ધ નાઉન એન્ટેસેડન્ટ્સ. ટેરી એન્ડ જીમ બંને પ્રોનાઉન એ નાઉન છે. એન્ડ દે ઇઝ ધ પ્રોનાઉન. અને બંને માટે બહુવચન છે એટલે ત્યાં દે વાપર્યું છે. એટલે દે એના માટે વપરાયેલું, ટેરી એન્ડ જીમ માટે વપરાયેલું પ્રોનાઉન છે. હવે એના ઘણા બધા પ્રકાર પડે છે. પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ એટલે એના ઘણા બધા પ્રકારો પડે છે. જો જેમ કે પર્સનલ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ, રિફ્લેક્ટિવ પ્રોનાઉન, રેસિપ્રોકલ પ્રોનાઉન, ઇનડેફિનેટ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન અને છેલ્લો છે પ્રોનાઉન કેસ. આ બધાને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હવે પર્સનલ પ્રોનાઉન. તો પર્સનલ પ્રોનાઉન તમે બધા જાણો જ છો. પર્સનલ પ્રોનાઉનમાં શું છે? પર્સનલ પ્રોનાઉન્સ રિપ્રેઝન્ટ સ્પેસિફિક પીપલ ઓર થિંગ. ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ વસ્તુ દ્વારા જેનો ઉલ્લેખ થાય તે એને આપણે પ્રોનાઉન કહી શકીએ. એ કેવી રીતે ઉપયોગ થાય છે? તો એકવચન, બહુવચન, એના જુદી જુદી રીતે એનો ઉપયોગ થાય છે. જેમ કે એક વચન હોય, મેલ કે ફિમેલ હોય, તો એને આપણે આઈ કહીએ છીએ અને એનું ઓબ્જેક્ટિવ રૂપ થાય છે મી. બીજા પુરુષમાં મેલ કે ફિમેલ હોય તો કહીએ છીએ યુ અને એનું ઓબ્જેક્ટિવ પણ યુ થાય છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો, મેલ હોય તો હી, એનું ઓબ્જેક્ટિવ થાય હિમ. ફિમેલ હોય તો શી, એનું ઓબ્જેક્ટિવ થાય હર. ન્યુટર, નાન્યતર જાતિ, તો થાય ઇટ અને એનું ઓબ્જેક્ટિવ પણ થાય છે ઇટ. હવે બહુવચન હોય, ધારો કે આ એક વચનની વાત કરી. હવે બહુવચન હોય તો મેલ ફિમેલ એક વચનમાં હોય તો, મેલ ફિમેલ પ્રથમ પુરુષમાં હોય તો બહુવચનમાં, તો આપણે કહીએ છીએ વી અને એનું ઓબ્જેક્ટ થાય છે અસ. એ જ રીતે બીજા પુરુષ બહુવચનમાં મેલ ફિમેલ હોય તો યુ અને એનું ઓબ્જેક્ટિવ પણ થાય છે યુ. હવે ત્રીજો પુરુષ બહુવચન હોય તો દે અને એનું ઓબ્જેક્ટ થાય છે ધેમ. તો તમે જુઓ, આ, યુ, હી, શી, ઇટ, વી, દે, આ બધા પર્સનલ પ્રોનાઉન છે જે આપણે રોજબરોજ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેટલાક વાક્યો તમે જુઓ. આઈ લાઈક કોફી. જોન હેલ્પડ મી. ડુ યુ લાઈક કોફી? જોન લવ્સ યુ. હી રન્સ ફાસ્ટ. શી ઇઝ ક્લેવર. આવા તો ઘણા બધા વાક્યો બની શકે જુદા જુદા પ્રોનાઉનનો ઉપયોગ કરીને. જોન એન્ડ મેરી બીટ ધેમ. ઘણા બધા વાક્યો છે. હવે બીજો પ્રકાર આવે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં, ડેમોન્સ્ટ્રેટિવ એટલે કંઈક બતાવો, નિર્દેશ કરો. હવે નિર્દેશ કરવા માટે કેટલા વપરાય છે પ્રોનાઉન? તો જુઓ, નિર્દેશ કેવી રીતે થઈ શકે? તો કોઈ વસ્તુનો આપણે નિર્દેશ કરવો હોય તો એ વસ્તુ જો નજીક પડી હોય અથવા તો દૂર પડી હોય એના આધારે આપણે એનો નિર્દેશ કરી શકીએ છીએ. જો વસ્તુ નજીક પડી હોય તો આપણે ધીસ એક વચનમાં અને બહુવચનમાં ધીસ કહીએ છીએ. અને એ જ રીતે દૂર, ફાર, થોડીક દૂર પડી હોય તો આપણે એને ધેટ કહીએ છીએ એક વચનમાં અને બહુવચનમાં એને ધોઝ કહીએ છીએ. એટલે આ 4 ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે: ધીસ, ધીઝ,
ધેટ અને ધોઝ. એના એક્ઝામ્પલ તમે જુઓ કે ધીસ ટેસ્ટ્સ ગુડ. કોઈ વસ્તુ નજીક પડી છે ને આપણે કહીએ છીએ ખાતા ખાતા, ધીસ ટેસ્ટ્સ ગુડ. બીજું વાક્ય, હેવ યુ સીન ધીસ. કોઈકને આમ વસ્તુ બતાવી આપણે, હેવ યુ સીન ધીસ, નજીક છે એટલા માટે. ધીઝ આર બેડ ટાઈમ્સ. કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો એ વધારે દિવસો એના મુશ્કેલી ભર્યા હોય તો એ બોલી શકે ધીઝ આર બેડ ટાઈમ્સ. ડુ યુ લાઈક ધીઝ. બે ત્રણ વસ્તુઓ સાથે ભેગી કરીને આપણે એને બતાવીએ, આમ જુદી જુદી અલગ અલગ વસ્તુઓ નજીક પડેલી છે, આ બે ત્રણ વસ્તુઓ છે તો એને આપણે ધીઝ કહી છે. ડુ યુ લાઈક ધીઝ. દૂરની કોઈ વસ્તુ હોય, દૂરથી આમ નિર્દેશ કરતા હોય તો આપણે કહી શકીએ દેટ ઇઝ બ્યુટીફુલ. જે દૂર છે એટલે એને આપણે દેટ ઇઝ બ્યુટીફુલ કહીએ છીએ. ધોઝ વેર ધ ડેઝ. ભૂતકાળના કોઈ સારા દિવસો યાદ કરતા હોય, ધોઝ વેર ધ ડેઝ. એટલે આ રીતે ધીઝ આર બિગર ધેન ધોઝ. કોઈની કમ્પેરિઝન કરવી હોય, ધીઝ આર બિગર ધેન ધોઝ. કેટલીક વસ્તુઓ અહીંયા પડી છે, કેટલીક વસ્તુઓ દૂર પડી છે, નાની મોટીની સરખામણી કરવી છે તો આપણે કહી શકીએ ધીઝ આર બિગર ધેન ધોઝ. તો આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. હવે આગળનો પ્રકાર આવે છે પોઝેસિવ પ્રોનાઉન્સ. પોઝેસિવ, જેની આપણે માલિકી બતાવીએ છીએ તે, આપણો હક, આપણી માલિકી બતાવીએ છીએ તે. આ કોનો ઉલ્લેખ કરે છે તો કે છે પોઝેસિવ પ્રોનાઉન્સ આર યુઝ ટુ રિફર ટુ સ્પેસિફિક પર્સન, પીપલ ઓર થિંગ્સ બિલોંગિંગ ટુ એ પર્સન, પીપલ. જેની માલિકી છે તે, જેની એ વસ્તુ છે તે, બિલોંગિંગ બતાવે છે. આમાં પણ એક વચન ને બહુવચન છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ છે, બરાબર. જેમ કે પ્રથમ પુરુષ છે જેનો આપણું આઈ કહીએ છીએ, આઈ, તો એનું પોઝેસિવ શું થાય? અથવા તો માઇન થાય અથવા તો માય થાય. માય પેન, તો એ પોઝેસિવ પ્રોનાઉન થઈ ગયું, એટલે એને માઇન પણ કહી શકાય. બીજા પુરુષમાં યોર્સ કહી શકીએ આપણે, યોર નહીં, યોર્સ, જે પોઝેશન બતાવે છે. ત્રીજા પુરુષમાં હીઝ, હર્સ, જેની માલિકી છે તેમ. એ જ રીતે બહુવચનમાં કેવું હોય તો બહુવચનમાં શું થાય? અવર્સ, બરાબર. યોર્સ બીજા પુરુષમાં, અને ત્રીજા પુરુષમાં કેવું હોય તો ધેર્સ, તેઓનું, અન્ય વ્યક્તિઓની માલિકી. ત્રીજા પુરુષ બહુવચનની માલિકી ધેર્સ. તો આ પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉનનો જે યુઝ છે અલગ અલગ છે. જેમ કે એક વાક્ય તમને કહું, એક્ઝામ્પલ, લુક એટ ધીઝ પિક્ચર્સ, માઇન ઇઝ ધ બિગ વન. કોઈક આમ ચિત્ર આપણે બતાવતા હોઈએ, ધારો કે મારી પાસે આ એક નાનકડું આ એક ચિત્ર જેવું જોઈ લો ને, એક આ નાનકડું ચિત્ર છે, બરાબર. લુક એટ ધીઝ પિક્ચર્સ, આપણે કોઈકને કહી શકીએ કે આ ચિત્રો જુઓ. માઇન ઇઝ બિગ વન, મારું છે એ મોટું છે. આ નાનું છે, આ મોટું છે. કેમ કે આ બંને પિક્ચર તમે જુઓ, માઇન જે મારું છે એ મોટું છે. એટલે આવી રીતે આગળ બીજું વાક્ય આપણે કહીએ તો આઈ લાઈક યોર ફ્લાવર્સ. ડુ યુ લાઈક માઇન? યોર ફ્લાવર, તમારું ફ્લાવર મને ગમે છે, મારું ફ્લાવર તમને ગમે છે. આઈ લુકડ એવરીવેર ફોર યોર કી, આઈ ફાઉન્ડ જોન્સ કી બટ આઈ કુડન્ટ ફાઇન્ડ યોર્સ. ચાવી શોધવાની વાત કરે છે કે મેં બધે શોધી કાઢ્યું ચાવી માટે, મને જોનની કી મળી પણ બટ આઈ કુડન્ટ ફાઇન્ડ યોર્સ. યોર્સ એટલે તમારી જે ચાવી છે, તમારી માલિકીની જે ચાવી છે એ મને ના મળી. યોર ફોટોઝ આર ગુડ, અવર્સ આર ટેરિબલ. યોર બીજાની માલિકી, યોર ફોટોઝ આર ગુડ,
સારા છે. પણ આપણા બધાનો કેવો છે કે છે અવર્સ આર ટેરિબલ. આપણા બધાનો ભેગો થઈને એટલે બહુવચન થઈ ગયું. અવર્સ આર ટેરિબલ. આ એના કેટલાક વાક્યો છે. હવે આગળનો પ્રકાર આવે છે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ. ઇન્ટરોગેટિવ પ્રશ્નવાચક, જેનાથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ તે. પણ અહીંયા પ્રશ્નો નથી પૂછવાના, પણ એનાથી શરૂ થતા હોય તેવા. જેમ કે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ આર યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. પ્રશ્નો પૂછવા માટે જેનો ઉપયોગ થાય તે. ધ ઇન્ટરોગેટિવ પ્રોનાઉન રિપ્રેઝન્ટ ધ થિંગ ટુ નો. કોઈ વસ્તુને જાણવા માટે. વોટ વી આર આસ્કિંગ ધ ક્વેશ્ચન અબાઉટ. કયો પ્રશ્ન આપણે પૂછીએ છીએ તે. ધેર આર 4 મેઇન ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. 4 છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. હુ, whom, what ને which. નોટિસ યાદ રાખજો that the possessive pronoun whose can also be an interrogative pronoun. possessive pronounમાં whose આવે છે તો એ whose પણ અહીંયા આવી શકે. એનાથી પણ પ્રશ્ન પૂછી શકાય છે. ધારો કે આપણે કોઈને પૂછીએ છીએ who, તો એનું ઓબ્જેક્ટ થઈ જાય છે whom. તો who અને whom એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. એ જ રીતે કોઈ વસ્તુ માટે પ્રશ્ન પૂછીએ વોટ, બરાબર. કોઈ બીજી પણ વસ્તુ માટે આપણે પ્રશ્ન વિચથી પણ પૂછી શકીએ. કોઈ પર્સન માટે હુઝથી પણ પૂછી શકીએ. એટલે હુ, હુમ, વોટ, વિચ અને હુઝ આ બધા એ પ્રોનાઉન છે જે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન એને કહી શકાય છે. હવે ધારો કે એના કેટલાક સેન્ટેન્સ આપણે જોઈએ. હુ ટોલ્ડ યુ. એક પ્રશ્ન ધારો કે પૂછીએ હુ ટોલ્ડ યુ. એનો જવાબ આપે જોન ટોલ્ડ મી. જોને મને કહ્યું. જવાબ આપ્યો. હુમ ડીડ યુ ટેલ. કોને કહ્યું? તો આઈ ટોલ્ડ મેરી. વોટ્સ હેપન્ડ. એન એક્સિડન્ટ હેપન્ડ. વોટ ડુ યુ વોન્ટ? આઈ વોન્ટ કોફી. વિચ કેમ ફર્સ્ટ. પ્રથમ કોણ આવ્યું? ધ પોર્શે 911 કેમ ફર્સ્ટ. તો આવા ઘણા બધા વાક્યો આપણે એના ઉપરથી બનાવી શકીએ છીએ. હવે આગળનો પ્રકાર આવે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે a reflexive pronoun is used when one wants to refer back to the subject of the sentence or clause. જેનું રિફ્લેક્શન પડે. આપણે જે કંઈ કહેતા હોય એનું રિફ્લેક્શન પડે, પ્રતિબિંબ પડે. જેમ કે એક વચનને બહુવચન પણ લાગે છે. જેમ કે આઈ ઉપરથી બને માય, અને માય ઉપરથી રિફ્લેક્શનવાળું બને માય સેલ્ફ. બરાબર. એક વચનમાં યુ તો યોર અને યોર સેલ્ફ. હી, હિમ, હિમસેલ્ફ. શી, હર, હર સેલ્ફ. ઇટ તો ઇટ સેલ્ફ. બહુવચનમાં તમે જુઓ અસ ઉપરથી અવર સેલ્વ્સ. યોર ઉપરથી યોર સેલ્વ્સ. ધેમ ઉપરથી ધેમ સેલ્વ્સ. આ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. જો અંડરલાઇન વર્ડ અહીંયા કરેલા છે મારા સાથે, મારું જે લખેલું છે એમાં. તો જુઓ જોન સો મી. ધારો કે એક વાક્ય છે જોન સો મી. આપણે એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન સાથે બનાવવું છે. તો આઈ સો માય સેલ્ફ. આઈ સો માય સેલ્ફ ઇન ધ મિરર. તો જો જોન સો મી, તો એમાં પ્રોનાઉનનો ઉપયોગ થયેલો છે. એમાં રિફ્લેક્ટિવ પ્રોનાઉનનો ઉપયોગ નથી થયેલો. પણ બીજું વાક્ય જે છે આઈ સો માય સેલ્ફ ઇન ધ મિરર. મેં મારી જાતને મિરરમાં જોઈ. હવે વાય ડઝ હી બ્લેમ યુ. તો જો હીનો ઉપયોગ થયેલો છે, પણ હી એ પર્સનલ પ્રોનાઉન છે. બીજું વાક્ય આપણે લઈએ વાય ડુ યુ બ્લેમ યોર સેલ્ફ.
વાય ડુ યુ બ્લેમ યોર સેલ્ફ? તો આ રીતે આપણે ઘણા બધા વાક્યો એના પણ બનાવી શકીએ છીએ. આગળનો પ્રકાર આવે છે રેસિપ્રોકલ પ્રોનાઉન. તો રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે રેસિપ્રોકલ પ્રોનાઉન ઇઝ યુઝડ વેન ઈચ ઓફ ટુ ઓર મોર સબ્જેક્ટ ઇઝ એક્ટિંગ ઇન ધ સેમ વે ટુવર્ડ્સ ધ અધર. એકબીજાની સાથે વાત કરતા હોય તે અંદરો અંદર. દાખલા તરીકે એ ઇઝ ટોકિંગ ટુ બી. એ બીની સાથે વાત કરે છે એન્ડ બી ઇઝ ટોકિંગ ટુ એ. બંને સામસામે એકબીજાની સાથે વાત કરે છે. એ એન્ડ બી આર ટોકિંગ ટુ ઈચ અધર. એ અને બી એકબીજાની સાથે વાત કરે છે. તો આ જે ઈચ અધર છે, જે સામસામે વાત કરે છે, એને રેસિપ્રોકલ પ્રોનાઉન કહેવાય. તો આવા બે પ્રોનાઉન છે આપણી પાસે અંગ્રેજીમાં. એક છે ઈચ અધર અને બીજો છે વન અનધર. John talks to Mary and Mary talks to John. I give you a present and you give me a present. જો સામસામે વાતચીત થાય છે. The dog bites the cat and the cat bites the dog. સામસામે. એટલે આવી રીતે ત્યાં ઈચ અધર અને વન અનધર એવા બે રેસિપ્રોકલ પ્રોનાઉન છે. ધારો કે ઈચ અધર અને વન અનધરનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે થઈ શકે? તો જુઓ, જ્હોન એન્ડ મેરી લવ ઈચ અધર. બંને વચ્ચેનો સંબંધ છે, ઈચ અધરથી બતાવી શકાય. પણ જુઓ, ધ 10 પ્રિઝનર્સ વેર ઓલ બ્લેમિંગ વન અનધર. ધ 10 પ્રિઝનર્સ, 10 કેદીઓ પકડ્યા, આરોપીઓ. તો આરોપ કોની ઉપર મૂકીએ છીએ? એકબીજાની ઉપર, અંદર અંદર. એટલે વન અનધર કહી શકાય. વી ગેવ ઈચ અધર ગિફ્ટ્સ. અમે એકબીજાને ગિફ્ટ આપી. 2 જણ હોય તો કહી શકીએ. વન અનધર જે 1-2 કરતાં વધારે હોય, વધારે લોકો હોય અને એકબીજા વચ્ચે વાતચીત કરતા હોય તો વન અનધરનો ઉપયોગ થઈ શકે. ઇનડેફિનાઇટ પ્રોનાઉન આગળનો પ્રકાર છે. ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ ડઝ નોટ રિફર ટુ એની સ્પેસિફિક પર્સન. કોઈ ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ ના હોય. થિંગ ઓર એમાઉન્ટ. ઇટ ઇઝ વોગ એન્ડ નોટ ડેફિનાઇટ. એ ડેફિનાઇટ નથી એટલે એને ઇનડેફિનાઇટ કહેવાય છે. જેમ કે હી હેઝ વન જોબ ઇન ધ ડે એન્ડ અનધર એટ નાઇટ. દિવસમાં એક જોબ કરે છે, અનધર બીજી રાત્રે કરે છે. બરાબર. તો આઈ વુડ લાઈક અનધર ડ્રિંક પ્લીઝ. અનધર, મને બીજું ડ્રિંક પીવું ગમશે. તો આ જે અનધર છે એ કોઈ ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ નથી, કોઈ વસ્તુનો ઉલ્લેખ ચોક્કસ નથી. અનધર એટલે બીજું કંઈ પણ ઇનડેફિનેટ છે. એવી જ રીતે ઈચ આવે, મેની આવે. તો આ બધા જે છે ને એ ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ કહી શકાય છે. અનધર તરીકે ધારો કે આપણે કહેવું હોય તો ધેટ આઈસ્ક્રીમ વોઝ ગુડ. કેન આઈ હેવ અનધર? બીજો મને મળી શકે? એટલે આઈસ્ક્રીમ કહેવાની જરૂર નથી, ઇનડેફિનાઇટ છે. જેમ કે એનીથિંગ માટે કહેવું છે આપણે. ધ ડૉક્ટર નીડ્સ ટુ નો ઇફ યુ હેવ ઇટન એનીથિંગ ઇન ધ લાસ્ટ 2 hours. એનીથિંગ, કંઈ પણ ખાધું તું તમે? એવું નથી પૂછતા શું ખાધું તું, કંઈ પણ ખાધું તું, આવું પૂછે છે એનીથિંગ. એટલે આ રીતે આવા બધા ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ આવી શકે છે. તો મિત્રો, આ બહુ નાની બાબત છે, પણ એ નાની બાબતને તમે જો વ્યવસ્થિત રીતે જોઈ લો એકવાર તો એમાં તમને ઝડપથી ખ્યાલ આવી જાય છે અને તમે અંગ્રેજી તમારું પાકું કરી શકો છો. આગળનો પ્રકાર આવે છે રિલેટિવ પ્રોનાઉન.
રિલેશન સંબંધ બતાવવા માટે. એ રિલેટિવ પ્રોનાઉન ઇઝ એ પ્રોનાઉન ધેટ ઇન્ટ્રોડ્યુસીસ એ રિલેટિવ ક્લોઝ. રિલેશન બતાવે એકબીજાનું. હુ, હુમ, હુઝ, વિચ, ધેટ. એકબીજા સાથેનો સંબંધ બતાવવા માટે જે પ્રોનાઉન્સ વપરાય એને રિલેટિવ પ્રોનાઉન્સ આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધ પર્સન હુ ફોન મી લાસ્ટ નાઇટ ઇઝ માય ટીચર. જેને મને ફોન કર્યો ગઈ રાત્રિએ તે મારા ટીચર હતા. તો એ સંબંધ બતાવ્યો શેના દ્વારા? હુ દ્વારા. ફોન કરનાર હુ દ્વારા સંબંધ બતાવી દીધો છે. એટલે આ રીતે ધ કાર વિચ હિટ મી વોઝ યલો. એક કારે મને ટક્કર મારી, એ યલો કલરની હતી. ટક્કર મારનારની કાર વિચ સંબંધ બતાવે છે તે. ધ પર્સન ધેટ આઈ ફોન લાસ્ટ નાઇટ ઇઝ માય ટીચર. ધેટ દ્વારા પણ વ્યક્ત થઈ શકે. ધ કાર વિચ આઈ ડ્રાઈવ ઇઝ ઓલ્ડ. જે કાર હું ચલાવું છું ઓલ્ડ છે, વિચ. એટલે આ રીતે ધેટ છે, હુમ છે, હુ છે, આ બધા રિલેટિવ પ્રોનાઉન છે જે સંબંધ બતાવવા માટે ઉપયોગમાં આવે છે. સ્ટુડન્ટ્સ હુઝ પેરેન્ટ્સ આર વેલ્ધી પે એક્સ્ટ્રા. જે વિદ્યાર્થીઓના માતા પિતા પૈસાદાર છે તેઓ એક્સ્ટ્રા પૈસા આપે. બધા માટે નહીં, પણ હુઝ પેરેન્ટ્સ. એટલે આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ એમાં પોઝેસિવ પ્રોનાઉનમાં. અને છેલ્લે આવે છે કેસ. કેસ એટલે વિભક્તિ. તો વિભક્તિમાં શું કહી શકાય? વિભક્તિ 2-3 પ્રકારની હોઈ શકે છે. એક છે સબ્જેક્ટિવ વિભક્તિ, ઓબ્જેક્ટિવ અને પોઝેસિવ. જે આગળ આવી ગયું એનો જ કેટલોક સાર છે અહીંયા. એટલે કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને પોઝેશન એના દ્વારા પ્રોનાઉનની વિભક્તિ પણ જુદી જુદી વપરાય છે. તમે જાણો જ છો એ બધું. હાલ જ જુઓ, તમને ખ્યાલ આવશે. જેમ કે આઈ, તો આઈનું ઓબ્જેક્ટિવ બને મી અને પોઝેસિવ બને માય અથવા તો માઇન. આગળ જોઈ ગયા આપણે. યુ, તો યુ અને યોર્સ. હી, તો ઓબ્જેક્ટિવ બનશે હિમ અને પોઝેસિવ બનશે હિઝ. શી, હર, તો હર્સ. આ એક વચનમાં. ઇટ, ઇટ અને ઇટ્સ. બહુવચનમાં તમે જુઓ. વી, અસ, અવર્સ. યુ, યુ, યોર્સ. ધે, ધેમ અને ધેર્સ. બરાબર. રિલેટિવમાં તમે જુઓ. રિલેટિવમાં પણ એવું છે. તો હુ, એમાંથી હુમ અને પોઝેસિવ બનશે હુઝ. એટલે આ રીતે કેસ જે છે, વિભક્તિ જે છે એ પ્રમાણે પણ આપણે પ્રોનાઉનમાં ફેરફાર કરી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ મિત્રો નાનકડી વાત તમે સમજી લો તો પ્રોનાઉન એકદમ ઇઝી છે અને તમારા માઇન્ડમાં ચોક્કસ ક્લિયર થઈ જશે. તમે આ વિડીયો જોયો, ખૂબ ખૂબ આભાર. વારંવાર એને જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો અને તમારું અંગ્રેજી ખૂબ પાકું કરો. ધન્યવાદ. થેન્ક્સ.